પણ તારા સેવક સમરણ કરે અરે રે એની ચડતી રાખતું સદા
હરદમ હર થેલી કમર લસેલી સબ સાહેલી સાધેલી બન ચંપક વેલી મોન ધરેલી સોળ સજેલી શણગારી ચામુંડા ચાંદી ગજા બતાવી અસુર વિખાતી અવતારી નારી અસુર વિખાતી અવતારી નારી અસુર વિખાતી અવતારી હો જળ રે જમુના માય મે હરવાને જ્ઞાતા વાલીડા જળ રે જમુના માય મે હરવાને જ્ઞાતા વાલા કાનુડે ઉડાયા છની નિરુડ્યા કાનુડો હું જાણે મારી પ્રીત તો તારો હું જાણે મારી પ્રીત કાનુડો હું જાણે મારી પ્રીત તો તારો હું જાણે મારી પ્રીત હો કાનુડો ભુજાણે મારી પીર તુતાનો ભુજાણે મારી પીર એ બેની અમે બાર કુવારા રે એ બાયુ અમે બાર કુવારા રે કાનુડો હું જાણે મારી પ્રીત તો તારો હું જાણે મારી પ્રીત કાનુડો હું જાણે મારી પ્રીત તો તારો હું જાણે મારી પ્રીત સરસ મજાના આયોજન કે પ્રસંગ કે પછી કાંઈ મોજ મસ્તી કે મારો મિત્ર એટલે વિશાલભાઈ ઓળેદરા અને આમાં ઘણા ઓળખતા છે અને અમારી ટીમ આખી છે અહીંયા ગ્રુપ જે દિવસના અમે હરતા ફરતા હોય કે મળતા હોય એમાં ખાસ એના મિત્ર બાપુ અમારે કુલદીપભાઈ લગ્નની તૈયારી હતી ને તે દિવસેથી હારે ને હારે જ છે એક એક મોમેન્ટ યાદ રાખવાની હોય કોઈ પણ પ્રસંગ કરતા હોય ને ત્યાં ઘણી બધી વસ્તુ યાદ કરાવવાની હોય કરવાની હોય નાની નાની વસ્તુ એમાં કોક ને કોક મિત્ર હોય કોઈ હગાવાલું હોય એમાં ખરેખર મિત્ર વધારે કામ કરતા હોય તમે જોયું હવે એટલે અમે બધા મિત્ર સર્કલ છે અને આ અમારી ટોળકી એ કે ડોહી થવાનું હે સાંજે એટલે બધાને ખબર હે વોટ્સઅપ વાળી ડોહી જ છે હું પણ એ વર્ષો પહેલા એવું અમે દોસ્તારુને મોકલતા અને પછી જ્યારે સામે આવ્યો લાઈવ એટલે ખબર પડી કે આ તો છોકરો હે એટલે ડોહીની એક ફરમાઈશ છે નાનકડી ત્યાં સુધીમાં ચા પાણીને થોડોક અને પછી જે આગળ દોડ તમારે હલાવવાનો હોય અમારા મિત્ર જ છે તો ડોહી હવે તો એવો અવાજ નીત નીકળતો કારણ કે પેલા વોટ્સઅપમાં રેકોર્ડિંગ કરતો તો ખબર નથી કોઈને એટલે હાલતું હવે તો ખબર પડી ગયા એટલે તોય થોડીક ફરમાઈશ છે એટલે પૂરી કરીએ મળી પેલા અમારા જમાનામાં આવા વિવાહ નહોતા થતા અમારે ત્યાં ગાડાન લઈને જાતા ને એકને એક જોડીમાં 4 દી સુધી રહેતા હિસાબ કરો જમાનો કેટલો બદલાઈ ગયો અટાણે તેમાં હવાઈની બીજા હોય બપોરની બીજા ને હાજી ત્રીજા એ 3 ટાણા લુગડા બદલાવી આપણી આ જમાનો તો જોવો જીકુ દીધા જીવો આવ્યો હતી એ બાધીએની હપેન્દ્રીએ એકાબીજાની મદદ કરીએ તેદું મળી લાગણી હતી એ લાગણી ઓછી થતી જાય પણ અને બીજું આ જે ઢોલીડાનું હોય ને માં એને ખબર હોય કે ધીરે ધીરે વગાડ્યા રાખ્યું તો બાયું હવાર લગન રમીએ પછી ધીરે ધીરે વધારતા જાય સ્પ્રીટ પછી છેલ્લે તો હાવીના જટિયા ઉઠતા હતા આ ચોકડાવના મંડે ઢોલું વગાડવા તોય બાયુમાં થાકે નહીં રમવામાં એટલે આવું અમારે તો જો જૂનવાણી પહેલાં ખાવા પીવાનું પણ ખાલી ખીચડી ને લાફી લાડવાનું ઉતા ને એ મલક ખાઈ જતા 10 એ તમારે એક ઢેફલીમાં પૂરું થઈ જાય મિષ્ટાન ત્યાં મોં ભાંગે નાખે
આ હકીકત છે. જમાનો જીકુ દીધા જેવો આવ્યો. આવા તહેવાર ને આવા પ્રસંગો થાય આપણે આ સમયમાં જીવીએ એટલી. અને હું ડોહીના રેકોર્ડિંગ કરતી હોય ને મળી તાર 90 વર્ષની થઈ ગઈ હોય. મારે મોંમાં દાંતય ને તોય હું બધું ફાક્યું ને બધું ખાઈ લા એવું. હમણાં જમાનો આવ્યો ફાક્યું નો. બાયું બહુ ખાય ફાક્યું. આ કરતા ખબર નહીં અમારે તો ચાલુ થઈ ગયું બધું ફાક્યું ને ખાવાનું. છોકરાએ બહુ ખાય. એનું ધ્યાન રાખીએ. બસ તો આવી કાલી ગેલી અમારા દોસ્તારો માટે મજા કરતા હોય. અને હહાવવું નહીં અઘરી વસ્તુ છે, મને ખબર હે. રોવરાવે તો ઘણાય લોહી પીતા હોય, ઘણાય પાછળથી ઓલું કરતા હોય આપણા ઉપર. પણ આવા પ્રસંગ હોય ત્યાં હપીને કુટુંબ કબીલું હગા વાલા આવતા હોય, પધારતા હોય. સરસ મજાનો આ પ્રસંગને ઉજવીએ. અને હવે જેમ અને આ બેન આગળ ગાવતી હતી તે અમે આ બેઠા બેઠા ઓલો બાપુ મણી કે ઓલી રગતા જો દેખાય કે ફાટે જાય. હું કે એનો અવાજ જ એવો હોય. એટલે ગાવું અઘરું હોય, આ સ્ટેજ ઉપર બોલવું અઘરું હોય. ખાલી ખુશ કાઢવી ને સલાહ દેવી ને એ હલબી છે. કરી બતાવવું ને કરવું ને અઘરું હોય. મારે વધુ વાત નથી કરવી. આ મારા કુલદીપભાઈ ને વિશાલભાઈની ફરમાઈશ પૂરી કરી દીધી. અને હવે જે તમારે આગળનો દોર હલાવવાનો હોય. અને એક ફરે તાળીઓથી વધાવો આ કલાકારોને અને અમારા વિશાલભાઈને કે એને આજે આંગણે આવો સરસ મજાનો પ્રસંગ છે તો આપણે બધા ભેરા મળી અને જયમાં અને દાંડિયા રાસ ને ગરબા ને જે કંઈ. તો જય માતાજી. અહીંયાથી ભાઈઓ માટેના હાથ તાળી રાસના રાઉન્ડની શરૂઆત કરીએ તો બેઠેલા તમામ ભાઈઓ વડીલોની વિનંતી તાળી રાસ રમવા માટે પધારે. આવો નવલાખ ને ગાડીઓ હે મળી આવો લો બાડિયાડીઓ. આવો નવલાખ ને ગાડીઓ હે મળી આવો તારા બાળ રે બોલાવે આયલ આવો ને બિરદાડીઓ. હે તારા છોરોડા બોલાવે આયલ આવો ને બિરદાડીઓ. આભમાં જીણી સબુ કે વીજળી રે એ આલી આભમાં જીણી સબુ કે વીજળી રે આભમાં જીણી સબુ કે વીજળી રે. અહીંયાથી ભાઈઓ વડીલો માટેના હાથ તાળી રાસના રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે તો બેઠેલા તમામ ભાઈઓ વડીલોને વિનંતી તાળી રાસ રમવા માટે પધારે.
વીજળી રે એ ઓલિયા ભૂમા ઝીણી જબુ કે વીજળી રે જીવણજી નહીં રે જવા દઉં આસમાનમાં રાતલડી રોકું રે જીવણજી નહીં રે જવા દઉં આસમાનમાં રાતલડી રોકું રે હે તારી નથડીનો રે શાણગાર મારા હૃદયમાં રાખું રે હે તારી નથડીનો રે શાણગાર મારા હૃદયમાં રાખું રે જીવણજી નહીં રે જવા દઉં આસમાનમાં રાતલડી રોકું રે
અલખધણી સરસ્વતી શારદાને સમરીએ અને ગણપત લાગો પાય આ ભોળા સંતોના ગુણ શબ્દો સાંભળી મારી જીભ લડી જસ ગાવે રે એ મારા બાળા તે પણ ના ભેલી સીધ જવસો માયાને હર મેલી અક્રૂર આવ્યા હરીને તેડવા અને નંદના છૂટા જવા સર્વ ગોપીઓ તોડે વળી અથ બેસી રવે ઘેર હાલ્યા રે જય દ્વારકાધીશ મારા બાળા તે પણ ના ભેલી રે સીધ જવસો માયાને હર મેલીને એ મારા દ્વારિકા વાળા ઘેર આવો ને ખાસ અમારે વરરાજાના બધા મિત્રો રમે છે ત્યારે આ બધા મિત્રો માટે એક ગીત યાદી કરું છું. ખૂબ જ સુંદર આયોજન છે. ઓળેદરા પરિવારને આંગણે મંગલ પ્રસંગો છે ત્યારે એમના મિત્રો જેટલા બધા પણ બેઠા છે એને બધાને વિનંતી એકવાર ગ્રાઉન્ડની અંદર રમવા માટે આવે એમના માટે આ ગીત ભજના કાળજા